વાત સાબરકાંઠાની અહીંયા ભાજપે ડેમેજ કંટ્રોલનો પ્રયાસ શરૂ કરી દીધો છે। નારાજગી દૂર કરવા માટે હર્ષ સંઘવીના પ્રયાસ। હિંમતનગરમાં હર્ષ સંઘવીએ 5 કલાક સુધી બેઠક કરી। ભીખાજી ઠાકોર, ધારાસભ્ય પીસી બરંડા બેઠકમાં ઉપસ્થિત રહ્યા। કનુભાઈ પટેલ અને વિજય પંડ્યા પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા। દુષ્યંત પંડ્યા, ભીખુસિંહ પરમાર આ બેઠકમાં ઉપસ્થિત। સીઆર પાટીલ પણ કરશે સાબરકાંઠાની મુલાકાત। 4 એપ્રિલે સીઆર પાટીલનો સાબરકાંઠામાં કાર્યક્રમ રહેશે। ડેમેજ કંટ્રોલના પૂરા પ્રયાસમાં લાગી ચૂક્યું છે હવે બીજેપી। અને જે બેઠક મળી એમાં ભીખાજી ઠાકોર, ધારાસભ્ય પીસી બરંડા આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા, તો કનુભાઈ પટેલ, વિજય પંડ્યા પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા। ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। નારાજગી દૂર કરવા માટે હર્ષ સંઘવીના પ્રયાસ। હિંમતનગરમાં હર્ષ સંઘવીએ 5 કલાક સુધી બેઠક કરી। હિંમતનગર ખાતે આપણા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી આદરણીય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ કાર્યકર્તાઓની મુલાકાત અર્થે આવ્યા હતા અને આજે એમને અમારા જિલ્લા પંચાયતના પ્રમુખના નિવાસ સ્થાને જુદા જુદા કાર્યકર્તાઓની સાથે મુલાકાત કરી અને કાર્યકર્તાઓને આવનારી ચૂંટણીમાં મોટિવેશન કર્યા, એમને ઉત્સાહ વધાર્યો છે અને આવનારી ચૂંટણીમાં ખૂબ ઉત્સાહપૂર્વક કામગીરી કરવા માટે એમને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે। આજે જે પણ વિષય હતો એ લીડને લઈને હતો। સંગઠનની જોડે બેસી પરામર્શ કરવામાં આવ્યું જવાબદાર વ્યક્તિઓ સાથે, અને નેતાઓ તો ઇલેક્શન નજીક છે એટલે આવવાના છે અને આવતા જતા રહેવાના છે। અને એ પ્રકારે એક વખત હર્ષભાઈની મુલાકાત હતી ને હર્ષભાઈએ તમામ લોકોને વ્યક્તિગત સાંભળીને કેવી રીતના, જેમ કે મારી વિધાનસભાની વાત કરું તો મને ચોક્કસથી કીધું કે ભાઈ તું કેવી રીતના પ્લાનિંગ કરવાના છો, કેવી રીતના શું છે, એટલે પ્લાનિંગની ચર્ચા હતી, નહીં કે કોઈ એવો ચર્ચા વિચારણા હોય કે ભાઈ શું થશે શું નહીં, એવો ચિંતાનો તો મને 1% માહોલ એવો લાગ્યો નહીં।